નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગશાળા અસિસ્ટન્ટ પરીક્ષા રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીમાં થોડાક પ્રશ્ન આઈએમપી જોઈએ. રસાયણ વિજ્ઞાન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોઈએ તો પરમાણુનું બંધારણ એને આપણે 50 જેવા આઈએમપી પ્રશ્ન જોઈએ. એમાં ટોપિક વાઇઝ પહેલો ક્વોન્ટમ આંક. પહેલો પ્રશ્ન, મુખ્ય ક્વોન્ટમ આંક n શું દર્શાવે છે? મિત્રો, ક્વોન્ટમ આંક n શું દર્શાવે તો કક્ષકનું કદ અને ઉર્જાનો સ્તર દર્શાવે છે. બીજો પ્રશ્ન, કોણીય વેગમાન એટલે કે ગૌણ ક્વોન્ટમ આંક શું નક્કી કરે છે? ક્વોન્ટમ આંક શું નક્કી કરે છે તો કક્ષકનો આકાર. ત્રીજો પ્રશ્ન, ચુંબકીય ક્વોન્ટમ આંક નું મૂલ્ય શેના પર આધાર રાખે છે? ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શેના પર આધાર રાખે છે તો ગૌણ ક્વોન્ટમ આંક ઉપર, બરાબર, -L થી +L ઉપર આધાર રાખે. ચોથો પ્રશ્ન, ઇલેક્ટ્રોન ભ્રમણ એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક ના કયા બે મૂલ્યો શક્ય છે? ઇલેક્ટ્રોન ભ્રમણ માટે ક્વોન્ટમ આંકના કયા બે મૂલ્યો શક્ય છે તો +1/2 અને -1/2 એટલે કે બે મૂલ્યો શક્ય છે. પ્રશ્ન નંબર 5, જો n બરાબર 4 હોય તો L ના કયા મૂલ્ય શક્ય બને? n બરાબર 4 હોય તો L ના કયા મૂલ્ય હોય તો કે 0, 1, 2 અને 3. પ્રશ્ન નંબર 6, L બરાબર 2 નું મૂલ્ય કઈ કક્ષા માટે હોય છે? L બરાબર 2 હોય તો એનું મૂલ્ય કઈ કક્ષા માટે હોય તો કક્ષાનું નામ છે D કક્ષા. મુખ્ય ક્વોન્ટમ આંક n 3 હોય, 3 માં કુલ કેટલી કક્ષા હોય તો કે એમાં 9 કક્ષા હોય. એનું સૂત્ર આપણે n નો વર્ગ એટલે n ની અંદર 3 મૂકો તો 3 નો વર્ગ એટલે 9, બરાબર. n બરાબર 3 હોય તો કક્ષક કેટલી હોય? 9. 8મો પ્રશ્ન, f કક્ષક માટે ગૌણ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય કેટલું હોય છે તો f કક્ષક માટે n નું મૂલ્ય છે ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોય. 9મો પ્રશ્ન, ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે તો કે અવકાશમાં કક્ષકનું નમન એટલે કે ત્રિપરિમાણીય ગોઠવણી આવું દર્શાવે છે. 10મો પ્રશ્ન, કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કોઈ પણ કક્ષા હોય તો એમાં વધારેમાં વધુ માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. 11મો પ્રશ્ન, n બરાબર 2 L બરાબર 1 ધરાવતી કક્ષક કઈ છે તો 2p કક્ષક છે. 12મો પ્રશ્ન, 3D કક્ષક માટે L અને ml ના મૂલ્યો ક્યાં છે? શક્ય મૂલ્યો કયા કયા 3D કક્ષક માટે? 3D માટે L બરાબર 2 અને m-L બરાબર માટે -2, -1, 0, +1 અને +2 એટલે 5 મૂલ્ય. મુખ્ય ઉર્જા સ્તર n માં વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતાનું સૂત્ર કયું છે તો n માં સમાવવાનું સૂત્ર 2n નો વર્ગ. જો ગૌણ ક્વોન્ટમ આંક L બરાબર 3 હોય તો પેટા કક્ષકોની કુલ સંખ્યા કેટલી થાય તો એની પેટા કક્ષકોની કુલ સંખ્યા છે એ 7 થાય કે એના સૂત્ર છે 2L + 1. L બરાબર 3 હોય તો 7 થાય. કોઈ પણ કોષમાં સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર, જો મહત્તમ ઇલેક્ટ્રોન શોધવાનું સૂત્ર કે તો 2L + 1 અને ક્વોન્ટમ આંકના પેટા કક્ષકોની સંખ્યા ગણવાનું કે પેટા કક્ષકોની તો 2L + 1. 100મો પ્રશ્ન, કયા ક્વોન્ટમ આંકનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં તો જે મુખ્ય ક્વોન્ટમ આંક n અને સ્પિન ક્વોન્ટમ આંક m-s જે છે એનું ક્યારેય શૂન્ય નહીં હોય. મુખ્ય ક્વોન્ટમ આંક n નું શૂન્ય નહીં હોય. 17મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર કયા ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે તો મુખ્ય ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે. તો મિત્રો, અહીંયા સુધીના આપણે જે આ 17 પ્રશ્ન જોયા એ ક્વોન્ટમ આંકના પ્રશ્ન હતા. હવે પછીનો આપણે બીજો વિભાગ જોઈએ જે છે કક્ષકો અને તેમનો આકાર. 18મો પ્રશ્ન, S કક્ષકોનો આકાર કેવો હોય? S કક્ષકોનો આકાર છે એ કેવો હોય છે તો કે ગોળાકાર આકાર છે. P કક્ષકનો આકાર કેવો હશે તો કે ડંબેલ આકાર છે. એની પછી 20મો પ્રશ્ન, D કક્ષકનો આકાર કેવો હોય છે તો કે ડબલ ડંબેલ આકાર હોય છે. જો મિત્રો, આવા પ્રશ્ન હેલા બહુ પૂછાય કે છે કે એક H કક્ષક છે એનો આકાર ગોળાકાર, P
પી કક્ષક છે તો ડમ્બેલ અને ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ જેવો હોઈ શકે. 21મો પ્રશ્ન, પી કક્ષકોમાં કુલ કેટલી પેટા કક્ષકો હોય છે? તો પી કક્ષકોની અંદર છે એ 3 પેટા કક્ષકો હોય, px, py અને pz. 22મો પ્રશ્ન, ડી ઉપકોષોમાં કુલ કેટલી પેટા કક્ષકો હોય છે? ડી છે ડી તો એમાં 5 હોય, dxy, dyz, dzx અને dx² - y² અને dz² એટલે ડી કક્ષકમાં 5 અને પી કક્ષકમાં 3 પેટા કક્ષકો હોય. 23મો પ્રશ્ન, કોઈ ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ જેવો હોતો નથી. કઈ ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ જેવો હોતો નથી? તો dz² છે એનો આકાર ડબલ ડમ્બેલ જેવો નથી હોતો, તેનો આકાર રિંગ જેવો ધરાવે છે. 24મો પ્રશ્ન, પરમાણુના નોડલ સપાટી એટલે શું? પરમાણુમાં નોડલ સપાટી જે કે એટલે શું? તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, ઇલેક્ટ્રોન ન મળે એવી સંભાવના હોય, શૂન્ય હોય, તો એવા જે સપાટી છે એને નોડલ સપાટી કહેવામાં આવે. 25મો પ્રશ્ન, એક એટલે કક્ષક માટે 1s કક્ષક માટે ત્રિજ્યાકીય નોડની સંખ્યા કેટલી? તો 1s કક્ષક માટે છે ને એ નોડની સંખ્યા શૂન્ય છે, બરાબર. એનું સૂત્ર છે 1 - l - 1 અને 1s માટે 1 મૂકો તો 1 - 1 એટલે 0 થઈ જશે, શૂન્ય કક્ષક. 3p કક્ષક માટે કુલ નોડની સંખ્યા કેટલી? 3p માટે તો n - 1 નું સૂત્ર પ્રમાણે મૂકો તો 3 - 1 એટલે 2 રહેશે. એની પછીનો પ્રશ્ન, કક્ષક એટલે શું? તો કે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના સૌથી વધુ હોય, બરાબર. જ્યાં ઇલેક્ટ્રોન સૌથી વધુ હોવાની સંભાવના કેટલી ટકા જોઈએ? તો કે 95% હોય, એને આપણે કક્ષક કહીએ. એની પછી 28મો પ્રશ્ન, દિશાકીય ગુણધર્મ ન ધરાવતી કક્ષક કઈ છે? દિશાકીય ગુણધર્મ ન ધરાવતી હોય એવી કક્ષક તો એસ કક્ષક છે, તે બધી દિશામાં સમાન હોવાથી અદિશાકીય છે. 29મો પ્રશ્ન, 2s અને 1s કક્ષકમાં કોની ઉર્જા સૌથી વધુ હોય છે? તો 2s અને 1s કક્ષકમાં 2s કક્ષકની ઉર્જા સૌથી વધુ જોવા મળે છે. મિત્રો અહીંયા 2 ટોપિક પૂરા થયા. હવે વિભાગ નંબર 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી અને તેના નિયમો આપણે જોઈએ. 30મો પ્રશ્ન, પરમાણુની ધરાવસ્થામાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. આ કોનો નિયમ છે? કે આવું છે બાઉનો સિદ્ધાંત છે. 31મો પ્રશ્ન, કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કરવા માટે કયો નિયમ વાપરવામાં આવે છે? કક્ષકનો ક્રમ નક્કી કરવો હોય, આપણે કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કરવો હોય તો n+l નો નિયમ વાપરવામાં આવે. 32મો, કોઈ પણ પરમાણુમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સમાન હોઈ શકતા નથી. આ નિયમ કોનો છે? તો પૌલીનો અપવર્જન સિદ્ધાંત છે. બરાબર. 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સમાન ન હોય, આવું પૌલીનો અપવર્જન સિદ્ધાંત કહે છે. 33મો, સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ત્યાં સુધી એક જ રહે છે જ્યાં સુધી બધી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય. આવું કોણે કીધું હતું? તો કે ઊંડનો મહત્તમ ગુણાંકનો નિયમ છે કે બધી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય ત્યાં સુધી બધી ઉર્જા કેવી હોય? સમાન કક્ષામાં ગોઠવણી થાય. એની પછી 3D અને 4s કક્ષકમાંથી કોની ઉર્જા ઓછી છે તે પહેલા ભરાશે? તો 3D અને 4s કક્ષકમાં 4s કક્ષક પહેલા ભરાશે, કારણ કે એના માટે n+l એટલે 4 છે, જ્યારે 3D માટે કેટલા છે? 5 છે. ઇલેક્ટ્રોન ગોઠવણીમાં અર્ધપૂર્ણ D5, D7 અને સંપૂર્ણપૂર્ણ D10 અને F14 કક્ષકો કેમ સૌથી વધુ સ્થાયી હોય છે? તો કે સપ્રમાણતા અને વિનિમય ઉર્જાના લીધે. હાલો, હવે મિત્રો વિભાગ 4 આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોન રચના અને તત્વો. ઇલેક્ટ્રોનની રચના અને તત્વો માટે પ્રશ્ન નંબર 36, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો હાઇડ્રોજનનો ક્રમ આપણે એક જ છે એટલે એનો ઇલેક્ટ્રોન એક જોવા મળે, તો એની ઇલેક્ટ્રોન રચના છે 1s1. એની પછીનો 37મો પ્રશ્ન, હિલિયમ Ag ની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો હિલિયમની આપણે મિત્રો ખબર છે કે ક્રમ 2 ઇલેક્ટ્રોન 2 એટલે 1s2. ત્રીજો 38મો પ્રશ્ન, નાઇટ્રોજનમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે? તો નાઇટ્રોજનની અંદર 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય છે.
1:2 2:2 અને પછી વધારાના 3 છે એટલે અયુગ્મિત કેટલા હોય 3. 39મો પ્રશ્ન સોડિયમ ની બાયોટમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો સોડિયમની બાયોટમ ઇલેક્ટ્રોન રચના નિયોન પછી 3s1 એટલે કે 3s1. 40મો ક્રોમિયમ જેનો ક્રમ 24 છે એ અપવાદરૂપ સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 4s1 છે. કોપર જેનો ક્રમ 29 છે તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s1 થાય. આર્ગોન 3d10 4s1 થશે. Fe+2 આયન માં કેટલા ઇલેક્ટ્રોનની રચના Fe+2 છે આયન એની અંદર ઇલેક્ટ્રોન કેટલા? તો કે 24 ઇલેક્ટ્રોન જોવા મળે. Fe+2 છે જેનો ક્રમ 27 છે પણ +2 ઇલેક્ટ્રોન છે એટલે ફોરસ કક્ષામાંથી 2 દૂર થઈ આવે છે એટલે 24 ઇલેક્ટ્રોન થાય. એની પછીનો પ્રશ્ન ક્લોરાઇડ આયન બરાબર એટલે Cl- ની ઇલેક્ટ્રોન રચના ક્યાં નિષ્ક્રિય વાયુ જેવી હોય છે? તો Cl નો ક્રમ 17 એટલે 17 ઇલેક્ટ્રોન અને આયન છે એટલે 18 ઇલેક્ટ્રોન જોવા મળે છે. 44મો પ્રશ્ન સ્પેનેડિયમ એટલે 21મો ક્રમ જે કયા બ્લોકનું પ્રથમ તત્વ છે? તો કે ડી બ્લોકનો. એની પછીનો 45માં નિયોનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો નિયોન ની સંયોજકતામાં 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે.